વડોદરાની અંદર આવી જ એક ઘટના બની છે। પૂર્વ ધારાસભ્યએ સાંસદને જાહેર સ્ટેજ ઉપર એમ કહી દીધું કે હજુ તો 1 મહિનો થયો નથી ને તું આટલો બધો ફાટી ગયો। નમસ્કાર દર્શક મિત્રો, શિસ્તની પાર્ટી કહેવાતી ભાજપમાં એમ કહેવાતું હતું કે કોઈ પણ કાર્યકર્તા કે નેતાઓ એકબીજાની સામે બોલતા નહોતા, પરંતુ હમણાં છેલ્લા કેટલાક વખતથી એવું જોવા મળી રહ્યું છે કે જાહેરની અંદર ભાજપમાં આંતરિક ડખો જે છે એ સામે આવી રહ્યો છે। વડોદરાની અંદર આવી જ એક ઘટના બની છે। પૂર્વ ધારાસભ્યએ સાંસદને જાહેર સ્ટેજ ઉપર એમ કહી દીધું કે હજુ તો 1 મહિનો થયો નથી ને તું આટલો બધો ફાટી ગયો। એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છે ખબર છે.com। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી જીત્યા પછી બધા સાંસદોનો એક અભિવાદન સમારોહ બધી જગ્યાએ થઈ રહ્યો છે। એવો જ એક સત્કાર સમારંભ વડોદરામાં પણ થયો હતો અને ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તો વડોદરાના જે સાંસદ છે હેમાંગ જોશી એ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને હેમાંગ જોશીએ જ્યારે પોતાનું વક્તવ્ય આપ્યું ત્યારે એમણે એક વાત યાદ કરી કે જ્યારે હું વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યો હતો ત્યારે એક નેતાએ મને એવું કીધેલું હતું કે હું હજુ 3 વર્ષ પહેલાં જ ભાજપમાં આવ્યો છું અને તે વખતે મારા જ એક કાર્યકરે મને તરત જ 10 વર્ષ જૂના ભાજપ સાથેના જે ફોટા હતા એ મને મોકલી આપ્યા। તો મારો કહેવાનો મતલબ એમ છે કે ભાજપના કાર્યકરોની તાકાત કોઈ પણ વ્યક્તિ કરતાં વધારે છે। ભાજપમાં પહેલી લાઇનમાં બેઠેલો કાર્યકર હોય કે છેલ્લી લાઇનમાં બેઠેલો કાર્યકર હોય, પાર્ટીની બધા જ કાર્યકરો પર નજર હોય છે અને ગમે ત્યારે એ કાર્યકરને ભાજપ ઓળખે છે અને એને આગળ લાવે છે અને ટિકિટ પણ આપે છે। આ વાત હેમાંગ જોશીએ કરી। હવે કાર્યક્રમ પૂરો થયો અને સ્ટેજ ઉપર જ પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ લાખાવાળા બેઠા હતા। એમણે હેમાંગ જોશીને એમ કીધું કે આ વાત જે તે હમણાં સ્ટેજ ઉપર કરી એ 3 વર્ષ પહેલાંની વાત હું ક્યારનો ભૂલી ગયો હતો। આ વાત અત્યારે તારે યાદ કરાવવાની શું જરૂર હતી? હજુ તો તું 1 મહિના પણ થયો નથી સાંસદ બન્યાને અને તું આટલો બધો ફાટી ગયો। એ પછી ત્યાં તો વાત પતી ગઈ અને હેમાંગ જોશીએ શું જવાબ આપ્યો એ ખબર નથી પડી, પરંતુ આ કાર્યક્રમની અંદર બીજી પણ એક વાત યાદ આવી કે મેયર પિંકીબેન સોની કાર્યક્રમમાં એટલું બધું બોલ્યા કે બીજા બધા જેમને બોલવાનો હતો એ બધાનો વારો જ નહીં આવ્યો। એટલે આ બધી ચર્ચાએ જોર પકડ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।